હેલો મારા હાવજડાઓ, કેમ છો બધા? મોજમાં મોજમાં જશો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને હર હર મહાદેવને જય શ્રી રામ. તો મિત્રો, સવારના વાગવા આવ્યા છે 9 અને હજી ઉઠી ગયો હું, નાસ્તા પાણી થઈ ગયા છે અને આ ધવલો હજી હૂતો છે. તો મિત્રો, આજે હવે આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય. જો કંઈક કરશું આજના બ્લોગમાં, શું કરવાનું હોય કંઈ ફાઇનલ છે નહીં મિત્રો. તો હજી તો હું નાયો નથી, એમને જો મારા વાળ બાળ ને રૂગડા હજી બીજી ત્યાં પહેરી રાખ્યા છે. અને ચલો હવે મિત્રો આપણે નાહી આવી. તો મિત્રો, આપણી ડોલ ભરાઈ છે નાહવા માટેની અને ગરમ પાણીથી. તો મિત્રો ચાલો હવે આ ભરાઈ જાય એટલે એમાં પછી આપણે નાહવા માંડશે. ઓકે. તો મિત્રો ફાઇનલી મેં નાહી લીધું. જો આપણે થઈ ગયા ત્યારે હવે એક માથું ઓરવાનું હોય તો ચલો માથું ઓરવી લઈ. તો મિત્રો ફાઇનલી થઈ ગયો ત્યાર, નાહી ધોઈ ને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો. તો હવે આપણે જવાનું પ્લાન છે હનુમાન બાપાના મંદિરે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે જઈએ બે અમારા ગામમાં જે મંદિર છે હનુમાન બાપાનું, ત્યાં મારી સાથે ધવલ અને તો બે જાય છે. અને જાય છે એમાં ખબર, સાયકલ લઈને ધવલભાઈની આ બુલેટ લઈને જાય. બુલેટ. તો ચાલો મિત્રો જઈએ. તો હાઈક છે કોણ? મારા કાલે ઓલા કર્યું ને ડકોક તો એમ ના હાલે, તારે હાંકવી જાવ. હું તો કઈ હવે એ તો મારે જ હાંકવી જાવ હતો મિત્રો. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ચાલો જઈએ. જય બજરંગબલી. તો મિત્રો ફાઇનલી અમે સડકે સડી ગયા છીએ અમારે હાઈવે પટ્ટી. જોકે હાઈવે તો નથી. તો ફાઇનલી અમે અમારી સવારી હાલતી જાય છે સાયકલની. અને આના કાકાનો કેટલો ભાર હે ને કે હું આપી રહ્યો. મિત્રો હજી તો મંદિર આઘું છે પણ જઈશું અમે. યુ કેન ડુ ઇટ. યુ કેન નહીં, મી કેન ડુ ઇટ. હાર નહીં માનેંગે, ચલતે रहेंगे. ચલો મિત્રો. તો મિત્રો જોવાને ધક્કો મરાવું નકર આ તો ઠેટલુંથી બેહતો આવીશ. મારે હું ખોટો પીંડેલો જ મારવાના. મારે આ ધક્કોય બાયલાને કોઈને મારે નાડી તૂટલો. હું તો ઊભી રાખ દે. મારે હું તને ધક્કો મારવાનું કીધું, બીજું કઈ નથી કીધું. લાલુ પંજો હેલું આવવાનું હોય. તું ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે, બની મારું ત્યાં ગમે છે. મારા દિલમાં વાગે મારા દિલમાં વાગે છે રેડિયો રે. તો મિત્રો ફાઇનલી હવે અમે પહોંચવા આવ્યા છીએ મંદિરે. અને હું તો આયલો જાઉં છું અને ચડાવી દીધી સાયકલે, કેમ કે એનો ભાર કોણ ઉપાડે, એને તો અહીંયા બેઠું આવવું છે. તો મિત્રો હવે જો માં છે મંદિર આપણું દેખાતું હોય છે તમને. તો ચાલો હવે જરીક જ છે આપણો મુકામ, પછી આપણે પહોંચી જશું. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે. જોઈ શકો છો મંદિર આવી ગયું છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા એ મંદિરે. હવે ચાલો દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. તો મિત્રો અહીંયા છે આપણા મહાદેવ. એના પર દર્શન કરી લ્યો અને અમે કરી લીધા, તમે પણ કરી લ્યો. તો મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા હનુમાન દાદા અને મહાદેવના બંનેના. તો હવે ચાલો, અહીંયા છે આપણે ઘણી બધી પ્રવૃત્તિ, ઇતર નહીં પણ ઘણી બધી આપણે ગેમ છે રમવાની. અહીંયા છે ચકડોળ, અહીંયા છે લપસપટ્ટી, અહીંયા છે હિસકા, ઓલું છે કસરત કરવાનું, અને આ છે ઉચક નીચક, અને આ છે કંઈક નવું. તો મિત્રો આનો ખબર નહીં આ શું છે. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ચાલો હવે આપણે બધાને એક વાર ટ્રાય કરી. જોકે તમે આનાથી જોયેલું હોય છે, કેમ કે આગલા બ્લોગમાં પણ મેં તમને બધું બતાવ્યું છે. એટલે આ એક નવું છે
શું છે ને એ ખબર નથી. લગભગ આનું ઉપર આમ ચડીને હે ને હાલવાનું, રનિંગ કરવાનું એવું કંઈક કહે છે. તો આ અત્યારે કરે છે આ કસરત પગની. તો મિત્રો હવે આપણે ચડીશું આ લપસપટિયા ઉપર. જોકે આ છે અંદુ નાના છોકરાનું. તો જોઈએ આપણે લપસપટ્ટી ખાય કે નહીં. આની હાલત તો ખરાબ છે મિત્રો, આખું ઓલું થઈ ગયું છે. જોકે અત્યારે હમણાં ટૂંક સમયમાં જ થયું છે, પહેલાં તો આવું કાંઈ હતું નહીં, મસ્ત નહોતું. તો અહીંથી આપણે લપસપટ્ટી તો નહીં, કેમ કે કપડાં ખાઈ ગયા ખરાબ, એટલે અહીંથી આપણે દોડીને જવાનું છે. શું હે ઓલો કઈ બોલે જ નહીં મિત્રો, એ મૂંગો હે, કેપટી મારી. તો મિત્રો ચાલો હવે આપણે થોડાક હિંચકા પણ ખાઈ લઈએ. આ મંદિર છે ને, આ મંદિર અમારા ગામમાં જે આવ્યું, અમારા ગામ લુણાંગરા, અહીંયા મંદિર છે ને, એકદમ મસ્ત વાતાવરણ છે અહીંનું, એકદમ આખી આમ શાંતિ, આખું આમ વાડી, આમ ગામ પૂરું થઈને ત્યાં મંદિર આવે મોટું બધું. કેવડું છે જો મસ્ત એનું, અંધું ઝાડવા બાળવાને એકદમ મસ્ત છાંયણો. મિત્રો અહીંયા આવીને અલગ જ આખી વાઇફ આવે, એકદમ નેક્સ્ટ લેવલ વાતાવરણ અહીંનું. એકદમ આમ શાંતિનો અનુભવ કરવો હોય ને હાવ, તો અહીંયા વી આવવાનું મિત્રો. મસ્તનું બધું વાતાવરણ, ઠંડી ઠંડી હવા આવતી હોય અહીં ધારની સીધી. આખું આમ ઝાડવા અને આંધે આ છોકરાઓ માટે આંધે પ્રવૃત્તિ છે, આંધી લપસ્યા ને એવું. અને મસ્ત મજા એવા રાખાય મિત્રો. અહીંયા આવો ને તો એકવાર આ મંદિરની મુલાકાત જરૂર લેજો, એકદમ મજા આવી જાય. કેમ હોય કરતો કેમ હોય? આમ હોય મને નથી આવડતું, આ તો તને કીધું એટલે કરવાનું. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા, ઘડીક વાર અહીંયા રહ્યા, મસ્ત મજાની મજા કરી, વિડીયો બનાવ્યા. તો હવે ચાલો જઈએ હવે પાછા ઘરે. અને હવે હાલો દર્શન થઈ ગયા, હનુમાન દાદાને કહી દઈ ટાટા બાય બાય. અને ચાલો હવે જઈએ. હવે આજકાલ તમે મારે સાયકલ હાંકવી જોઈએ તારાથી. તો ચાલો સાલું બેસી જાઓ. તો મિત્રો ચાલો હવે જઈએ આપણે સીધા ઘરે. બોર ખાવા. હા બોર, જો બોર હોય ને મિત્રો તો ખાવા છે, કેમ કે આખો શિયાળો ઉનાળો આવી ગયો પણ બોર નથી ખાતા એ વખતે, કેમ કે હોસ્ટેલમાં હોય એમાં શું બોર ખાય. બોયડી ગોતવી જોઈએ ને. વાડીએ કાંઈ ન જવું, રસ્તામાં આવે તો ખાવાના હે, ભાઈબંધની હોય ગમે એની હોય. મારા એ ઓઠે કાળજે કોઠે તું ને થું ને થું. તું બોલાવે હું બોલાવું, તું દોડી આવે મારે જોઈ બીજું શું. મિત્રો બોયડી ગોતવાની છે, એમ કે આપણે ખાવા છે બોર. તું ફૂલ છે ગુલાબ, મને બેબી બે વફા નીકળી. તો મિત્રો એક બોયડી મળી, પણ એટલા બધા એમાં બોર હે નહીં, ઝીણા થોડા હે, કેમ કે હવે તો હોય નહીં ને મિત્રો. એક કઈ જી બોયડી ઝૂમ બોર ફેડા હોય ને, એ બોયડીમાં અત્યારે એક બોર નથી. તો મિત્રો ફાઇનલી થોડાક બોર મળ્યા એટલા ખાધા આપણે, અને ધવલે વી આવ્યો. હવે કેટલા મળ્યા? ઓહો બહુ વધારે મળ્યા. તો હવે ચાલો સીધા હવે નોન સ્ટોપ ઘરે મિત્રો. આમાં કેમ નીકળવું? તું ડ્રાઈવર હો, તારા ઘાટ નાખવાનું હે. આવડે આ જાણીતી લાગે જરીક. આપણે આ ને ફોર વ્હીલ ની હવે કાઢી લઈએ. ફોર વ્હીલ આપણે જરીક સહારો દે. લે હું ધૂમ ચાલે. તું મારા વિડીયો જોતી હોય હે? તું મારા વિડીયો જોતી હોય? હું જો એમાં મારા વિડીયો. આ તાર ચોકલેટ નથી ખાવી? ચોકલેટ ખાવી?
હે ના નથી પાડી ડોક્ટરે ડોક્ટર ના પાડી હે ઈ હું ફૂલાઈ તો હા મને ઓલું કર્યા આપણે કેમ માં રમતા હતા જો હું એક ફૂલાવા છું હા એ ખાવા મેં ખાવું નથી તારે ખાવું નથી બનાવી એ આ ગંધારી આ ગંધારી એ આ જો સેજ આવી ગયા સેજ બોલ હાલ બોલ લાઈક કરો બોલ કેમ બોલ હરખાઈથી બહુથી મિત્રો અત્યારે અમે બનાવીએ ભેળ તો ચાલો ભેળ ખાઈ લઈ ખબર ને ભેળ તો મિત્રો ફાઇનલી આપણી ભેળ ખવાઈ ગઈ છે અને આ જો આ પાણી પીવે છે કેવી રીતે હેલો ગાઈસ આજ हम वही મંદિરે આવ્યા છીએ आज અમે મંદિર આવ્યા છીએ હનુમાન દાદાના મંદિર છે પાછળ કાલે અમારો લોટ છે તો અમે બધા લોકો મળીને તૈયારી કરી રહ્યા છીએ તમે બધા આવી જાજો પ્રસાદી લેવા જય શ્રી રામ એટલું રાખવાનું હેલો ગાઈસ બોલ तो आज मेरा बर्थडे है હેપી બર્થડે जी भाई પછી गिफ्ट तो दो ગિફ્ટ હાલે આ ગિફ્ટ चला તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીશું પાછા આપણે જલ્દી નવા અને મજેદાર વિડીયોની અંદર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય શ્રી રામ બાય બાય